હેલો ગાઈસ, નમસ્તે. તમારું સ્વાગત છે રાઠોડ સીટ કવર ઇન યુટ્યુબ ચેનલમાં. અને આજે આપણે જોશું સ્પ્લેન્ડર BS6 મોડલની આપણે ફેન્સી ડિઝાઇનવાળી સીટ. અત્યાર લગીને આપણે તમને ઘણી બધી ડિઝાઇનોમાં સીટ બતાવી છે. હવે જે આ તમારા માટે હું કંઈક નવી ડિઝાઇનમાં લઈને આવ્યો છું, એનું આપણે કવર ફિટિંગ કેવી રીતે કરવાનું છે ને આ વિડીયોમાં હું તમને એ બતાવીશ. એટલે તમે આખો વિડીયો પૂરો જોશો તો તમને ખબર પડશે કે આપણે સીટ મોડિફિકેશનનું કામ કેવી રીતે કરી છે. અને આ તમે જોઈ શકો છો, આગળ પાછળ આપણે બે સ્ટેપ કમ્પ્લીટ ઓલરેડી દઈ દીધો છે. અને આખી નવી સીટ જ આવશે. નવું મોડલ અત્યારનું જે 2024નું આવ્યું છે એ. અને બધા મોડલની આપણી પાસે સીટ હાજર મળી જ જશે. જેનો પણ ઓર્ડર હોય આપણને ડાયરેક્ટ વોટ્સઅપમાં મેસેજ કરે. થેન્ક યુ સો મચ. હવે આપણે વિડીયો ચાલુ કરી. આ જે આપણે આગળ પાછળ બે બાજુ સ્ટેપ દીધો છે ને, એમાં આપણે સોલ્યુશન લગાવવાનું છે. મોસ્ટ ઓફ આપણું કામ સોલ્યુશન ફિનિશિંગ ઉપર જ હોય છે. તો આપણે બેમાં ભરપૂર સોલ્યુશન આપણે લગાડી દેશી, પછી આપણે ફિનિશિંગ દેશી, કવર ફિટિંગ કરશી. કવર પર બહુ જોરદાર ફિનિશિંગ વાળું કવર આપણે બનાવ્યું છે ગાઈસ. અને કાંઈક નવી ડિઝાઇન તમારા માટે લઈને આવ્યો છું. આ જે છે ને હવે આગળ પાછળ બે બાજુના આપણે સોલ્યુશન લગાડી દઈશું. અને એવી જ રીતે આપણે રેક્ઝીના કવરમાં સોલ્યુશન લગાવવાનું રહેશે. તો ગાઈસ, હવે છે ને આપણે આ કવરનું ફિનિશિંગ દેવાનું છે. એ કઈ રીતે દેશો ને એ તમને વિડીયોમાં ખાસ બતાવવાનું છે. અને વિડીયોનો આપણો જે મેઇન ટોપિક છે ને એ આનો જ છે કે ડિઝાઇનવાળું કવરનું ફિનિશિંગ કેવી રીતે દેશું. જો તમે રેગ્યુલર સીટ બનાવતા હોય તો તમને ખબર જ હોય સેન્ટર પોઈન્ટની. બાકી જો નવા બનાવતા હોય તો આપણે પહેલાં વચ્ચે સેન્ટર પોઈન્ટનો મારવો પડે, પછી જ આપણે આગળ કામ ચાલુ કરવું પડે. સેન્ટર પોઈન્ટ એટલે આજે વચ્ચે આપણે જે રાખવું પડે ને એ. અને આખી ડિઝાઇનવાળી લેટેસ્ટ સીટ બનાવી છે. કંઈક નવું જ લઈને આવ્યો છું. તમને કીધું હતું ને મેં વિડીયોમાં. આગલો ભાગ જે રહ્યો ને પરફેક્ટ ફિનિશિંગમાં આવી ગયો છે. અને હવે એવી જ રીતે આપણે પાછલા ભાગમાં ફિનિશિંગ દેવાનું રહેશે. એટલે પરફેક્ટ આપણું કામ કમ્પ્લીટ થઈ જાય. દેખો ગાઈસ, આવી રીતે આ ફિનિશિંગ દેવાનું હોય. ડિઝાઇનવાળી લેટેસ્ટ સીટ બનાવી છે. ફાયર ડિઝાઇનમાં બનાવી છે. આગળ પણ ડિઝાઇન ને પાછળ પણ ડિઝાઇન. અને હજી તો આ બાકી છે. હજી આ બને છે. હજી બનશે ને પછી આખો લુક જ આખો લગાવશે આનો. સીટ જ જોવા લાયક છે. ના ચાલુ રાખ. હવે આપણે કવર ફિટિંગનું કામ કરી રહ્યા. મેન જે બેસીને મારે કરવાનું હતું ને કરી નાખ્યું. હવે તમને બતાવીશ આપણે કઈ જાય. આગલો ભાગ પહેલાં મેં દઈ દીધો હતો ફિનિશિંગ. હવે પાછળથી આપણે ચાલુ કરશું ફિનિશિંગ દેવાનું. જે ગોળ વળાંક દીધો છે ને આપણે પહેલાં આવેલો ફિનિશિંગ દઈ દઈ. કમ્પ્લેટ. હવે આ જે બાજુ છે એ બધી બાજુ ફિનિશિંગ દઈ દઈએ. આપણે સીટ ઓલ રાઈટ થઈ જાય. એ બી કમ્પ્લેટ. આ બાજુની સાઈડ ફિનિશિંગ દઈએ. આ બી કમ્પ્લેટ થઈ જાય. હાલો, ઓલમોસ્ટ ફિનિશિંગ આપણું કમ્પ્લેટ છે. હવે જે પાછલો જે ડિપાર્ટમેન્ટ છે એમાં ત્યાં આપણે લેશું. હવે ત્યાં આપણે ફિનિશિંગ દઈ દઈશું.
ઓલમોસ્ટ ફિનિશિંગનું કામ કમ્પ્લીટ થવાની તૈયારી છે. અને હવે આપણે સાઈડમાં ગોલ્ડન પટ્ટી મારવાની છે, કારણ કે યલો કલરની આપણે સીટ મોડિફિકેશન કરી એટલે એની સામે સિલ્વર તો ન જામે, ગોલ્ડન જામે એમ. તો આપણે ગોલ્ડન પટ્ટીની બધું વગેરે કરશી. આપણે બક્કલ પણ આપણે ગોલ્ડન જ ફિટિંગ કરવાનું છે આમાં. સીટ આપણે એવી રીતે જ બનાવી જેમાં પટ્ટી ને બકલ ને બધું આવી જાય, તો એનો લુક પણ સારો આવે. ચાલો આ કમ્પ્લેટ તમે જોઈ શકો છો, કવરનું ફિટિંગ આપણે કમ્પ્લીટ, જેનો ટોપિક હતો એ ઓલરાઈટ થઈ ગયો છે. પરફેક્ટ ફિનિશિંગ ને તમે ડિઝાઇન પણ જોઈ લ્યો. હજી તો આખું ક્લીન થશે પછી તો જોરદાર લાગશે. હવે આપણે આ ગોલ્ડન પટ્ટી મારવાના છીએ. પણ જોરદાર લાગશે ગોલ્ડન પટ્ટી. અને તમને આ વિડીયો કેવો લાગ્યો એ પર કોમેન્ટ કરજો. સીટ ફોર્મ પટિંગ કેવી રીતે કરવું ને એનો વિડીયો જોવો હોય તો તમારે કોમેન્ટો કરવી પડશે ગાઈસ, કારણ કે જાજી કોમેન્ટ આવશે પછી જ આપણે શીખડાવવાનું રહેશે. તમે ક્યાં ક્યાં ગામથી મારા વિડીયો જોવો છો એ કોમેન્ટ કરજો, એટલે મને પણ ખબર પડે આપણા વિડીયો ક્યાંથી મારા સબસ્ક્રાઈબ મિત્રો જોવે છે. હમણાં સબસ્ક્રાઈબનો આંકડો પણ ગાઈસ વધારે તમારા આડોશ પાડોશ ફ્રેન્ડ સર્કલમાં પક્યો કે ભાઈ આપણે સીટ મોડિફિકેશનના વિડીયો મૂકી, એ પ્રમાણે તમે જુઓ. સબસ્ક્રાઈબ કરાવી દો એટલે 10,000 સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થઈ જાય. આપણે 7,700 તો થઈ ગયા છે. ચાલો હવે આ પટ્ટીનું ફિટિંગ કમ્પ્લીટ થાય છે. કરી દે મિત્રો, તમે આ સીટનો પૂરો લુક જોઈ શકો છો. આપણે કઈ રીતે આ સીટ મોડિફિકેશનનું કામ કર્યું છે. આગળ આપણે ફાયરવાળી ડિઝાઇન મૂકી છે, સાઈડમાં ગોલ્ડન પટ્ટી છે, સાઈડમાં ગોલ્ડન કલરના બકલ છે, અને આખી ફેન્સી લુકમાં આપણે સીટ મોડિફિકેશનનું આ કામ કર્યું છે. તો તમે આ વિડીયો કેવો લાગ્યો તમે મને કોમેન્ટમાં કહેજો ગાઈસ. અને આવી જ રીતે નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આમાં આપણી પાસે કલર પણ મળી જશે. જેનો પણ ઓર્ડર હોય મને ડાયરેક્ટ વોટ્સઅપમાં મેસેજ કરે. થેન્ક યુ સો મચ.